તમારું નામ અને શું ઘટના બની? મારું નામ વિજયકુમાર માધવભાઈ પાટેલ. એમાં 4 કે 5 દિવસ પર અમને લોકોને અહીંયા દિનસા પટેલ કોલેજમાં બોલાયા હતા અને ત્યાં આગળ મારા છોકરાને એમ કહ્યું કે અમે અઠવાડિયું તારું બિહેવ જોઈશું, નહીં લાગે તો તને સર્ટી આપી દઈશું. અને એના નામ બધા એ કર્યા હતા, ઇસ્યુ બધા ઓપન કર્યા હતા. બધી કોલેજના શિક્ષકોને બધા એક થઈ ગયેલા અને એકલો પાડ્યો તો આના મનમાં લાગી આવ્યું હતું, એટલે આ પગલું ભર્યું છે. છોકરો કયા વર્ષમાં પડતો હતો? 1લા વર્ષમાં. શું કર્યું છોકરાએ? ઘરે ફાંસો ખાધો દુપટ્ટો નાખીને. પેલા ઘણા સમય ડિપ્રેશનમાં હતો? 3-4 દિવસથી ડિપ્રેશનમાં હતો. કેમ કે આ કહ્યું ને એટલે કે મને એ કહેતા કે મને કે એ કર્યું એના લીધે કે હું એ આવી ગયો. શું કારણે સ્કૂલો કોલેજ વાળા છોકરાને કીધું? કોલેજ ખબર ને કોઈ ફરિયાદ જ નથી મારા છોકરાને, પણ એ લોકોએ ખબર નહીં ઇસ્યુ કેમના બધા ઊભા કર્યા અને એ લોકોએ મારા છોકરાને એ આખી કોલેજના જે શિક્ષક ને શિક્ષિકાઓ કરે બધા એક થઈ ગયા અને મારા છોકરાને એકલો પાડ્યો. તો મારા છોકરાના મનમાં લાગી આવ્યું એટલે નીકળી ગયો અને ધમકી આલી કે જો અઠવાડિયું અમે તારું બિહેવ જોઈશું અને જો સારું નહીં હોય તો અમે તને કોલેજમાંથી કાઢી મૂકીશું. એટલે આ લાગી એટલે એને આત્મહત્યા કરી. શું માંગ છે તમારી? મારી માંગ છે કે આ કોલેજ સામે પગલાં લો, ન્યાય મળે મને. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.